સ્વાધ્યાય 8.1 દાખલા નંબર છે 6. હવે 96 હોલ રેઝ ટુ 3 બરોબર. હવે આની તમારે વેલ્યુ કિંમત મેળવવાની છે. તો આની કિંમત મેળવવા માટે આપણે જોઈએ કે આ પછીના જેટલા દાખલા છે આના જેવા છે સરખા છે. ખાસ કિંમત મેળવવા માટે આપણે જે કંઈ સૂત્ર છે દ્વિપદી પ્રમેય વાળું એનો ઉપયોગ કરવાનો છે, પ્લસ કે આમાં કેલ્ક્યુલેટરની મદદથી આપણે સાદુરૂપ દેવું પડશે. હવે આપણે જોઈએ કે 96 તો આપણે એને આમ પણ લખી શકીએ કે 100 - 4 રેઝ ટુ 3. રેડી? હવે a is equal 100, b is equal 4 અને n is equal 3. વચ્ચે માઈનસ છે એટલે ખાસ ધ્યાન રાખવાનું. તો આપણે જોઈએ કે nc0 એટલે 3c0 100 રેઝ ટુ 3 અને આપણે જોઈએ કે 4 રેઝ ટુ 0 પછી માઈનસ 3c1 100 રેઝ ટુ 2 100 રેઝ ટુ 2 અને 4 રેઝ ટુ 1 પ્લસ 3c2 100 રેઝ ટુ 1 અને 4 સ્ક્વેર માઈનસ 3c3 100 રેઝ ટુ 0 અને 4 રેઝ ટુ 3. હવે આનું સાદુરૂપ દેવાનું છે. 3c0 એટલે 1. હવે અહીં તમે સમજી શકો કે અહીંયા 1000 ઉપર 3 ઘાત એટલે અહીં 6 શૂન્ય 3 × 6 માઈનસ 3c0 એટલે 3. અહીંયા કેટલા થશે 4 એટલે કે 10000 ગુણ્યા 4. 3c2 તો અહીંયા 3 2 2 1 બરોબર. અહીંયા આપણે જોઈ 100 અને અહીંયા 16. 3c3 એટલે 1 0 એટલે 1 ઘાત 0 એટલે 1 ચોકે ચોકે 16 ને 16 ચોકું 64. હવે અહીંયા 2 2 4 ને 2 6 માઈનસ 4 તેરી 12 2 ને 2 4 આ 2 2 કર 16 દુ 32 16 તેરી 48 ગુણ્યા 100 એટલે 4800 માઈનસ 64. અબારનો સરળો બાદબાકી કેલ્ક્યુલેટરની મદદથી કરી નાખવાનો જેટલો થાય એટલો. આનો આન્સર આવશે આપણે જોઈએ. આન્સર છે 8,84,736 બરોબર. આ રીતે આન્સર આવશે એટલે ખાસ ધ્યાન રાખજો. આ રીતે સરળો બાદબાકી કરી નાખવાનું જે કંઈ છે એ બરોબર. અને બધા મોસ્ટ ઓફ દાખલા આ રીતના છે. આના પછીનો દાખલો છે આવી રીતે છે. હાલો એક દાખલો કરાવી દઉં. એકસો 2 હોલ રેઝ ટુ 6 છે 5 છે સોરી. તો અહીંયા આપણે જોઈએ કે 102 છે તો 100 પ્લસ 2 રેઝ ટુ 5. a is equal 100, b is equal to n is equal 5. 5c0 રેડી. અને અહીંયા આપણે જોઈએ કે 100 રેઝ ટુ 5 2 રેઝ ટુ 0 પ્લસ વચ્ચે પ્લસ છે એટલે બધા પ્લસ જ પદ આવશે. 5c1 100 રેઝ ટુ 4 અને 2 રેઝ ટુ 1 પ્લસ 5c2 100 રેઝ ટુ 3 અને 2 રેઝ ટુ 2 5c3 100 રેઝ ટુ 2 અને 2 રેઝ ટુ 3 5c4 100 રેઝ ટુ 1 2 રેઝ ટુ 4 5c5 100 રેઝ ટુ 0 અને 2 રેઝ ટુ 5. હવે
સાદુરૂપમાં 5c1 એટલે 5c0 એટલે 1 અહીંયા આપણે જોઈએ કે અત્યારે આમનું રાખું છું 100 મલ્ટીપ્લાય આપણે એમ કહી શકીએ 2 એટલે 1 થાય લખતો નથી આ 5 આપણે જોઈએ કે આ પદ 3 એમનું રાખું છું બરોબર છે ગુણ્યા 2 હવે બાળકો અહીંયા 2 છે ને ડાયરેક્ટ 2 5 વાંધો નહીં આલો ગુણ્યા 2 આ 5c2 એટલે 2 4 2 1 આપણે જોઈએ કે આ અત્યારે એમનું રાખું છું 3 અને અહીંયા 4 5c3 એટલે બાળકો 5 માંથી 3 બાદ એટલે 2 એટલે 5c2 પણ તમે કહી શકો એટલે 5 4 2 1 અહીંયા થશે આપણે એમ કહી શકીએ કે 100 અને 8 5c4 એટલે 5 100 અને અહીંયા 16 પ્લસ 5c5 એટલે 1 1 અને 32 હવે અહીંયા ફરજિયાત તમારે કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ દેવાનું રહેશે જે કંઈ છે અહીંયા આપણે છેદ ઉડાડી દેવાના 2 2 4 રેડી 2 5 10 અને 100 ની 4 ઘાત થઈ જશે અને એની ગુણ્યા 4 સોરી 2 5 10 10 4 40 થશે ટોટલ આપણે જોઈએ કે રીતે ફરી પાછું અહીં જોઈએ 2 2 4 છેદ ઉડાડી દેવાનો જે કંઈ છે સરવાળો બાદબાકી તો આનું કેલ્ક્યુલેટરની મદદથી તમારી રીતે તમે સાદુરૂપ દઈ શકો અને આનો આન્સર આવશે બહુ જ મોટો છે 11040 80 80 32 11040 80 80 32 આન્સર બહુ મોટો છે અને સાદુરૂપ દેવામાં પણ કાળજી રાખજો કેલ્ક્યુલેટરની મદદથી જ દેવું પડશે રેડી હવે એના પછી છે 8મો પછી છે 9મો એ હોમવર્કમાં દઉં છું 8મો 9મો બે હોમવર્કમાં સોરી આપણે 7મો દાખલો કર્યો છે 8મો 9મો બે હોમવર્કમાં હવે 10મા દાખલામાં જોઈએ દાખલા નંબર છે 10 દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને 1.1 રેઝ ટુ 1000 1.1 રેઝ ટુ સોરી 10000 છે અથવા આપણે જોઈએ કે 1000 પૈકી કઈ સંખ્યા મોટી છે એમ કે છે કઈ સંખ્યા મોટી છે તો આપણે જો કે આનો સાદુરૂપ લઈ તો અહીંયા આપણે કહી શકીએ કે 1.1 એટલે 1.01 રેઝ ટુ 10000 આમ લખી શકીએ તો અહીંયા આપણે કહી શકીએ a = 1 b = 0.1 અને n = 10000 હવે અહીંયા સૂત્ર લાગુ પાડીએ તો 10000 c 0 અને અહીંયા આપણે જોઈએ કે 1 રેઝ ટુ 10000 અને 0.1 રેઝ ટુ 0 પ્લસ તો વચ્ચે પ્લસ છે એટલે પ્લસ પ્લસ જ આવશે 10000 c1 અહીંયા આપણે એક ઘાત ઓછી કરી નાખીએ તો 1 રેઝ ટુ 9999 પછી અહીંયા આપણે જોઈએ 0.1 રેઝ ટુ 1 અપ ટુ આગળ હાલે છે હવે આ બે પદ છે ટર્મ્સ ટુ ટર્મ્સ નું આપણે સાદુરૂપ દેશું તો અહીંયા આપણે જોઈએ કે NC0 એટલે 1 એક ઉપર ગમે એટલી ઘાત એટલે 1 અને 0.1 એટલે ઈ પણ 1 થશે પ્લસ 1000 c1 એટલે 1000 એટલે 10000 c1 એટલે 10000 બરોબર હવે એક ઉપર ગમે એટલી ઘાત એટલે 1
અને અહીંયા આપણે જોઈએ કે 1 ઉપર 0.1 ઉપર 1 ઘાત એટલે આપણે જોઈએ કે 0.1 જ આવશે એટલે એને સાદું રૂપ એટલે છેદમાં 10 અપ ટુ અહીંયા 1 પ્લસ આ એક શૂન્ય ગયો તો અહીંયા વધે 1000 અપ ટુ તો તમે એમ કહી શકો કે અહીંયા જુઓ 1001 1001 ખાલી બે પદનું મેં સાદું આપ્યું તો 1001 મળ્યા તો આગળ હજી બે પદ લઈ લો તો એ 1001 કરતા તો મોટા જ મળશે તો આપણે એમ કહી શકીએ કે ગ્રેટર ધેન 1000 ગ્રેટર ધેન શું થશે 1000 આ જે 1.1 રેઝ ટુ 10000 છે એ 1000 કરતા મોટા જ હોય કહેવાનો મતલબ એ થાય છે તો અહીંયા તમે વિચારી શકો બરોબર છે એટલે અહીંયા આપણે જે કઈ રકમ છે ફરી પાછી લખી નાખી કે 1 લખી નાખીએ 1.1 રેઝ ટુ 10000 અથવા 1000 પૈકી આપણે જોઈએ કે 1.1 રેઝ ટુ 10000 છે એ મોટી સંખ્યા થશે રેડી આપણે જે ચાઇનીઝ સુધી આપણે રાખીએ અને હવે પછીના દાખલા છે એ થોડાક અઘરાઈ છે ને આપણે જોઈએ કે પ્રેક્ટિસ પણ વધુ કરવી પડશે અને અત્યાર સુધી જે કઈ દાખલા હોય છે એ બધાની પ્રેક્ટિસ વ્યવસ્થિત કરી લેજો અહીંથી આપણે જોઈએ કે આવતીકાલથી એમ કે છે કે આપણે જોઈએ કે દિવાળીનું વેકેશન પડે છે બરોબર છે બધાને આપણે જોઈએ કે 11મા 12મા વાળા બધા વિદ્યાર્થીઓને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના બરોબર છે આવતું વર્ષ તમારા માટે ખૂબ સારું અને ખૂબ સારો સંદેશો લઈને આવે એવા આશીર્વાદ બરોબર છે અને હેપી ન્યુ યર એન્ડ હેપી દિવાળી